નમસ્કાર મિત્રો, મારી ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ક્લાસ 2 એટલે કે ટીપીઓની ભરતીનું ફોર્મ કઈ રીતે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે આપણે જોઈએ. તો મારી ચેનલ ઉપર સૌપ્રથમ પહેલી જ વાર જો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો વિડીયો ગમે તો આગળ શેર કરવાનું પણ ભૂલતા નહીં. કોઈ પણ પહેલાં બ્રાઉઝર ગૂગલ અથવા તો ક્રોમ ખોલી લેવાનું છે. ત્યારબાદ એમાં જીપીએસસી ઓજસ ઓનલાઈન એપ્લાય તેમાં તમારે એ ખોલવાનું છે. એમાં ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જીપીએસસી ઓજસ તે ખોલ્યા બાદ તો એમાં આ રીતનું ખુલી જશે અને તેમાં બધી જ જે ભરતીઓ છે તેનું બતાવશે. તો એમાં ભરતીમાં આપણે જોઈએ તો આ ભરતી આમાં તમે જોતા તો પહેલા પેજ ઉપર નથી, તો જોઈએ તો બીજા પેજ ઉપર હશે. બીજા પેજ ઉપર આપણે જોઈએ તો અહીંયા લખેલું છે 123મી ભરતી છે, તમે ઉપર સર્ચ પણ કરી શકો. તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ક્લાસ 2, તો એની જોઈએ તો ફી એની ₹100 ફી છે. અને ત્યારબાદ આપણે એપ્લાય ઉપર કરીએ. એપ્લાય કર્યા બાદ તો અહીંયા એપ્લાય નાવ ઉપર કરીએ તો એની ડિટેલ બધી આપેલી છે. હવે જો તમે પહેલી વાર જો રજિસ્ટ્રેશન કરેલું હોય અને તો એમાં તમારે રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ છે નાખી અને તમે ઓનલાઈન વિથ OTR દ્વારા તમે એનું ફોર્મ ભરી શકો. પણ જો ન કરેલું હોય તો તમે ત્યાં સ્કીપ કરી અને પણ તમે ફોર્મ ભરી શકો છો. તો આપણે સ્કીપ કરી અને આગળ તો આવી રીતે સૂચના આપેલી છે કે જો ઉમેદવારો અરજી ફોર્મ ભર્યા બાદ કોઈ ફોર્મ ડાઉનલોડ કરવું અને તેમાં પોતાના ફોટો, સહી તેમજ અન્ય તમામ વિગતો યોગ્ય છે કે નહીં તે ચકાસણી કરી લેવી. જો ફોર્મમાં ફોટો, સહી કે વિગતોમાં કોઈ ભૂલ કે ક્ષતિ જણાય તો એડિટ મેનુમાં જઈને જરૂરી સુધારા વધારા કરવા વિનંતી. અરજી કરવાની છેલ્લી તારીખ બાદ સુધારા અંગે કોઈ પણ વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં. ફોર્મ ભરવાની તારીખ છેલ્લી 17/2 છે, તો ત્યાં સુધીમાં જો તમે ફોર્મ ભરી અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે તે સુધારો કરી શકશો. આ રીતે કરશો એટલે તમારું ફોર્મ ખુલી જશે. હવે ફોર્મ ખુલે એટલે ઉપર તમારે પહેલાં તો ટાઇટલ મિસ્ટર એમ લખ્યું, પછી સરનેમ આપશે. સરનેમ તમારી તેમાં નાખવાની છે. ફર્સ્ટ નેમ તમારું જે નામ હોય તે નામ નાખી દેવાનું છે. અને ત્યારબાદ તમે માનો ફોર્મ છે તો એમાં આપણે નાખી દીધું. ત્યારબાદ છે કે અને ત્યારબાદ પછી ફાધર હસબન્ડ જો હોય તો એનું નામ નાખી દેવાનું છે. અને મધરનું નામ હોય તો તે તમારે મધરનું નામ નાખી દેવાનું છે. હવે ત્યારબાદ અહીંયા તમે જેન્ડર સિલેક્ટ કરવાની છે, તો મેલ ફિમેલ તે આપેલું છે તો તે આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ રીસિલેક્ટ જેન્ડર કરવાની છે. ત્યારબાદ તમારે તમારી બર્થડેટ છે, જન્મ તારીખ છે તે દિવસ, મહિનો અને યર પ્રમાણે નાખી દેવાની છે. જો તમે મેરિડ હો તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ એ રીતે તમારે નાખવાની છે. અને ત્યારબાદ તમારે અહીંયાથી તમારી કેટેગરી છે એ સિલેક્ટ કરવાની છે. જનરલ આવતી હોય જનરલ, EWS, SC અથવા તો SCBC અથવા તો ST, આ રીતે તમારી જે કેડર આવતી હોય જે એ તમારે ત્યાં સિલેક્ટ કરવાની છે. હવે સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા તમારા ઉપરોક્ત જાતિની કોલમ છે એની અંદર તમારો જે ડોક્યુમેન્ટ છે જે તમારે અપલોડ કરવાનું જે તે વખતે પછી રહેશે, એટલે એ એક ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ સંદેશા વ્યવહાર માટે જો એડ્રેસ પરમેનન્ટ એડ્રેસ હોય તે તમારું પરમેનન્ટ એડ્રેસ કયું છે તે તમારે એમાં નાખવાનું છે. ત્યાર પછી સ્ટેટ, પછી જિલ્લો છે તો ત્યાંથી તમે તમારો જે જિલ્લો આવતો હોય તે તમે જિલ્લો સિલેક્ટ કરી શકશો. અને જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમે અહીંયા તમારો તાલુકો છે તે તાલુકો સિલેક્ટ કરી શકશો. અને તમારા પિનકોડ છે તે તમારે પિનકોડ ત્યાં તમારે નાખવાનો છે. પિનકોડ નાખ્યા બાદ પરમેનન્ટ એડ્રેસ છે એ તમારે નાખવાનું છે. પરમેનન્ટ એડ્રેસની અંદર પણ તમે આ જ રીતે તમારો જે જિલ્લો અને જે છે તે તમે એમાં નાખી દેવાનો છે. તમારે તાલુકો જે તમારો આવતો હોય તે તાલુકો નાખી દેવાનો અને પાછું તમારે તમારા પિનકોડ નાખી દેવાના છે. ત્યારબાદ તમારે SMS એલર્ટ મેળવવા માટે તમારો મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા બાદ ઈમેલ એડ્રેસ છે તમારું જે હોય તે ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે. અને રીટાઈપ મોબાઈલ નંબર એટલે પાછો જે ઉપર જે તમે મોબાઈલ નંબર નાખેલો છે એને એ મોબાઈલ નંબર પાછો તમારે આમાં એડ કરવાનો રહેશે. અને
રીટાઈપ ઈમેલ એડ્રેસ છે એ પણ પાછું જે ઉપર નાખેલું છે એને એ જ પાછું નાખવાનું રહેશે. નેશનાલિટી ડે ઇન્ડિયા છે તે એનો એ જ રહેશે. હવે ત્યારબાદ જો અહીંયા કોઈ પણ તમારે ખોડખાપણ હોય, PWS એટલે કે કોઈ સાંભળવાનું કે વિઝન કે જે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેમાં તમે એ સિલેક્ટ કરી શકો છો. જે ના હોય તો એમાં તમારે કશું કરવાનું રહેતું નથી, તો નોટ એપ્લાય તેમ કરી દેવાનું છે. અને ત્યારબાદ જો હોય તો એમાં તમે યસ આપશો તો તમારે તેનું સર્ટિફિકેટ છે એ તમારે તેમાં જોડવાનું રહેશે. અને ત્યારબાદ જો કોઈ ડુ યુ નીડ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ ઇઝ લહિયો, તો જો તમારે કોઈ લહિયાની જરૂર હોય તો તે એટલે કે તમારું પેપર જો બીજા લખવા માટે જો જરૂર હોય તો યસ આપવાનું, ન હોય તો નો તમારે આપી દેવાનું છે. પછી બેઝિકનો કોમ્પ્યુટર છે તેમાં તમારે કોમ્પ્યુટરની માહિતી આપવાની છે, યસ આપી દેવાની છે. જો વિધવા હોય તો એના માટેનું છે, જો ન હોય તો એમાં કોઈ પણ પ્રકારનું તમારે કરવાનું નથી. જો હશે તો એમાં તમારે સર્ટિફિકેટ અને સર્ટિફિકેટની ડેટ છે એ તમારે નાખવાની રહેશે. અને તે પ્રમાણપત્રની જે આપનાર સત્તા અધિકારી છે તેનું હોવું જોઈએ. ત્યાર પછી છે કે જે સર્વિસ કરતા હોય અને એક સર્વિસમેન જે હોય તો એમાં છે કે નથી, તો એમાં તમારે એની ડિટેલ છે એ તમારે અહીંયા ભરવાની રહેશે. જો હોય તો તમારે તે ડિટેલ નાખવાની છે બધી, અને ના હોય તો એમાં કશું જ તમારે ભરવાનું રહેતું નથી. અને ત્યારબાદ પછી કે લેંગ્વેજ ડિટેલ એટલે કે ભાષાની માહિતી છે, તમને કઈ કઈ ભાષામાં તમે બોલી શકો છો, કઈ વાંચી શકો, તો એમાં તમને આપેલું છે કે તે ત્રણેય ભાષા તમે જે છે કે બોલી શકો છો, કે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, તો તેમાં તમે ટિક કરવાનું રહેશે. હવે ત્યારબાદ અહીં તમે ઉમેદવારો જે ભરેલું છે તો એના માટે તમારે ફોટો છે એ અપલોડ કરવાનો છે. ફોટો અપલોડ, આ ફોટો તારીખ સાથે હોવો જોઈએ. વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો ફોટો છે એ તમારે જોઈએ, અને 1 વર્ષ પહેલાંની ન હોવો જોઈએ, એટલે કે તાજેતરનો જ ફોટો જોઈએ. એ તમારે અહીંયા રિસાઇઝ કરી અને તમારે અપલોડ કરવાનો છે. ફોટાની જે માપ સાઇઝ આપી છે 5 સેમી લંબાઈ છે અને 3.6 સેમી પહોળાઈ છે, અને 15 કેબીનો ફોટોથી વધારે ન હોવો જોઈએ, એ તમારે અપલોડ કરવાનો છે. ત્યારબાદ ફોટો અપલોડ કર્યા પછી સફેદ કાગળ ઉપર તમારે સાઇન કરી અને તમારી સાઇન છે એ અપલોડ કરવાની છે. સાઇન છે એનું માપ છે કે 2.5 સેમી લંબાઈ છે અને 7.5 સેમી તેની પહોળાઈ છે, તો એ તમારે ત્યાં અપલોડ કરી દેવાનું છે. એ તમે અપલોડ ઉપર માનો કે કરશો એટલે કે તમારું જે આ ડિટેલ છે એ ખુલશે અને તે તમે ત્યાંથી અપલોડ કરી શકશો. હવે ત્યારબાદ તમારી એજ્યુકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત છે, એજ્યુકેશન ડિટેલ્સ, તો એમાં તમારે માનો કે જે હોય છે એજ્યુકેશન એ તમારી ડિગ્રી છે તમારી એ નાખવાની છે. પર્સન્ટેજ એટલે જે ટકાવારી છે એ નાખવાની છે. ગ્રેડ નાખવાનો છે, ગ્રેડ હોય તે તમારે ABC, જો ન હોય તો ના આપી દેવાનું, હોય તો ગ્રેડ તમારે તે નાખી દેવાનો છે. ક્લાસ આપેલું હોય તો ક્લાસમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે જે કંઈ હોય છે તે તમારે આપી દેવાનું રહેશે. અને એક્ઝામ બોર્ડ છે, ક્યુ બોર્ડ છે, ગુજરાત બોર્ડ છે કે જે બોર્ડ હોય તે તમારે ત્યાં સિલેક્ટ કરી અને પાસિંગ વર્ષ એટલે કયા વર્ષમાં તમે તે પાસ કરેલું છે તે તમારે ત્યાં નાખવાનું રહેશે. પછી ત્યારબાદ એ નાખ્યા બાદ તો ત્યારબાદ આપણે જોઈએ તો એડિશનલ એજ્યુકેશન ડિટેલ છે, ક્વોલિફિકેશન, તો એમાં તમારે વધારાની ડિટેલ હોય તો તમે જે વધારે BEd કે PMphil કે જે કંઈ કરેલું હોય તો તે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. કઈ ડિગ્રી તમારી પાસે છે તે ડિગ્રી, અને તેનો પર્સન્ટેજ છે તે નાખી દેવાના. ક્લાસ જો હવે પર્સન્ટેજ આપેલા હોય, ટકાવારી આપેલી હોય તો તે લખવાની છે. હવે ક્લાસમાં છે, ક્લાસ જો આપેલો હોય તો લખવાનું છે, નો ક્લાસ હોય તો નોટ એપ્લાય કરી નાખવાનું છે. અને ત્યારબાદ એવી જ રીતે ઉપર પણ આપણે જોયું તો અહીંયા તમારે ક્લાસ ન આપેલો હોય તો ત્યાં પણ તમારે નોટ એપ્લિકેન્ટ તે આપી દેવાનું રહેશે. ત્યારબાદ એડ મોર એજ્યુકેશન છે તો તેના ડિટેલ છે તે તમારે અપર જે બીજી ડિટેલ જો વધારાની કોઈ પણ તમે એડ કરવા માંગતા હો તો ત્યાંથી તમે એડ કરી શકશો. વધારાની ડિટેલ છે તે એના ટકાવારી માર્ક જે ડિટેલ છે તે બધી થઈ જશે. આવી રીતે તમે બીજું વધારાની એડ જે કોઈ તેની માહિતી એડ કરી અને તમે કરી આગળ શકશો. હવે ત્યારબાદ પછી કે એવરી બીન ઇઝ ધ રિલેટેડ બાય GPSC ઓર એટલે કે જો કોઈ એક્ઝામ કે એ કરતા હોય ડિગ્રી હોય તો તે તમે હોય તો નાખવાની છે, ન હોય તો એમાં કશું નાખવાનું રહેતું નથી. આથી ત્યારબાદ છેલ્લે તમે જોવો તો કે ભાઈ બાંહેધરી આપી અને તમે સેલ કરી અને ફોટો તમારો છે કે જે ફોર્મ છે એ તમે સબમિટ કરી શકશો. તો જો મારું ફોર્મ ભરવાની માહિતી તમને જો સારી લાગી હોય અને જો માહિતી સંપૂર્ણ માહિતી મળી હોય તો આગળ પણ શેર કરવા
નમ્ર વિનંતી.